નમસ્કાર મિત્રો, જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે ફરી એક સરકારી નોકરીની જાહેરાતની માહિતી આ વિડીયોમાં જોવાના છે। ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા એક્સ-રે ટેકનિશિયન વર્ગ 3 સંવર્ગની કુલ 246 જગ્યાઓ પર ભરતી કરવા માટેની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે। આ જગ્યાઓ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટેની છે। એક્સ-રે ટેકનિશિયનમાં અરજી કરવા માટેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છે। છેલ્લી જાહેરાત પરથી આ માહિતી મેળવીએ। ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના નિયંત્રણ હેઠળના કમિશનર શ્રી આરોગ્ય તબીબી સેવા અને તબીબી શિક્ષણની કચેરીના ગ્રામ્ય આરોગ્ય શાખા હસ્તકના સામૂહિક આરોગ્ય શાખા હસ્તકના સામૂહિક આરોગ્ય કેન્દ્રો ખાતેની પેરામેડિકલ સંવર્ગની એક્સ-રે ટેકનિશિયન વર્ગ 3 સંવર્ગની કુલ 246 જગ્યાઓ સ્પર્ધાત્મક પરીક્ષા મારફતે સીધી ભરતીથી ભરવા માટેની પ્રક્રિયામાં પસંદગી યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી ઓજસ વેબસાઇટ મારફતે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે। આ માટે ઉમેદવારોએ https://gujarat.gov.in વેબસાઇટ પર તારીખ 15/6/2026 થી તારીખ 29/6/2026 દરમિયાન ઓનલાઈન અરજી કરવાની રહેશે। ભરતી પ્રક્રિયા સંબંધીની તમામ સૂચનાઓ મંડળની વેબસાઇટ ojas.gujarat.gov.in પર મૂકવામાં આવશે, તેથી સમયાંતરે મંડળની વેબસાઇટ અચૂક જોતા રહેવું। ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરતા સમયે પોતાના અસલ પ્રમાણપત્રો પોતાની પાસે રાખવા જરૂરી છે, જેથી અરજીપત્રકમાં સાચી માહિતી ભરી શકાય। ગુજરાત સરકાર અને ભારત સરકારની નોકરી જાહેરાત માટે અમારી વેબસાઇટ www.jobsarkari.in ની અચૂક મુલાકાત લો। મિત્રો, અહીં એક્સ-રે ટેકનિશિયન માટેની જગ્યાઓની માહિતી આપણને આપવામાં આવી છે, તે આપણે અહીં કેટેગરી પ્રમાણે જોઈએ। જગ્યાઓ 246 છે, જેમાં જનરલ ઉમેદવારો માટે 65 જગ્યા છે, ઈડબ્લ્યુએસ ના ઉમેદવારો માટે 24 જગ્યા છે, એસસીબીસી ના ઉમેદવારો માટે અહીં 83 જગ્યા છે, એસસી ઉમેદવારો માટે અહીં 20 જગ્યા છે, એસટી ઉમેદવારો માટે અહીં 53 જગ્યા ઉપર ભરતી થવાની છે। મિત્રો, અહીં બાજુમાં આપણને મહિલા ઉમેદવારો માટેની અનામત જગ્યાઓ આપવામાં આવી છે, તે મહિલા ઉમેદવારોએ અહીં જોઈ લેવાની રહેશે। એક્સ-રે ટેકનિશિયન વર્ગ 3 ની જગ્યામાં અરજી કરવા માટેની શૈક્ષણિક લાયકાતની માહિતી મેળવીએ તો ભારતમાં કેન્દ્ર અથવા રાજ્ય કાયદા દ્વારા સમાવિષ્ટ કોઈપણ યુનિવર્સિટીમાંથી મેળવેલી વિજ્ઞાનમાં સ્નાતકની ડિગ્રી ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ। રાષ્ટ્રીય મેડિકલ કાઉન્સિલ દ્વારા માન્યતા પ્રાપ્ત સરકારી સંસ્થા અથવા મેડિકલ કોલેજ દ્વારા સંચાલિત એક્સ-રે ટેકનિશિયન કોર્સ ઉમેદવારે પાસ કરેલો હોવો જોઈએ। ગુજરાત સિવિલ સર્વિસ વર્ગીકરણ નિયમ 1967 માં નિર્ધારિત કમ્પ્યુટર એપ્લિકેશનનું મૂળભૂત જ્ઞાન પણ ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ। ગુજરાતી અથવા હિન્દી અથવા બંને ભાષાનું જ્ઞાન પણ ઉમેદવાર અહીં ધરાવતા હોવા જોઈએ। જેમાં અરજી કરવા માંગતા ઉમેદવારોની નાગરિકતાની વાત કરીએ તો ઉમેદવાર ભારતના નાગરિક હોવા જોઈએ અથવા ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ અને ભરતી નિયમો 1967 ના નિયમો 7ની જોગવાઈ મુજબની રાષ્ટ્રીયતા ઉમેદવાર અહીં ધરાવતા હોવા જોઈએ। એક્સ-રે ટેકનિશિયનની જગ્યામાં અરજી કરવા માટેની વય મર્યાદાની માહિતી મેળવીએ તો ઉમેદવારની વય 18 વર્ષથી ઓછી નહીં અને 36 વર્ષથી વધુ ન હોવી જોઈએ। સામાન્ય વર્ગની મહિલા ઉમેદવારો, અનામત વર્ગના પુરુષ ઉમેદવાર તથા મહિલા ઉમેદવારો, માજી સૈનિક, દિવ્યાંગ ઉમેદવારોને સરકારશ્રીના નિયમ પ્રમાણે વય મર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર થશે। એક્સ-રે ટેકનિશિયનની જગ્યામાં પસંદગી પામતા ઉમેદવારોને પગાર કેટલો મળવાપાત્ર થશે તેની માહિતી મેળવીએ તો પ્રથમ 5 વર્ષ માટે પ્રતિ માસ 40,800 રૂપિયા પગાર અહીં મળવાપાત્ર થશે। નિમાયેલા ઉમેદવારો 5 વર્ષના અંતે ઉમેદવારની સેવાઓ સંતોષકારક જણાવાથી સંબંધિત કચેરીમાં 7મા પગાર પંચ મુજબ 35,400 થી ₹1,12,400 લેવલ 6 મુજબ નિયમિત નિમણૂક મળવાપાત્ર થશે। એક્સ-રે ટેકનિશિયનની જગ્યામાં પસંદગી કરવા માટેની પરીક્ષા પદ્ધતિની માહિતી મેળવીએ તો સીધી ભરતીથી જગ્યાઓ ભરવા માટે ઠરાવેલી પરીક્ષા પદ્ધતિ અનુસાર પરીક્ષા એક તબક્કામાં હેતુલક્ષી એમસીક્યુ પ્રકારના પ્રશ્નોવાળી સીબીઆરટી પદ્ધતિની સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે। આ પરીક્ષા પાર્ટ એ અને પાર્ટ બી એમ 2 ભાગમાં લેવામાં આવશે। મિત્રો, અહીં નોંધ લખવામાં આવી છે કે અભ્યાસક્રમની વિષયવસ્તુ નિયત કરેલી જે શૈક્ષણિક લાયકાત છે તે પ્રમાણેની રહેશે। મિત્રો, અહીં પાર્ટ એ ની અંદર કયા વિષયોમાંથી પ્રશ્નો પૂછાશે તેની માહિતી મેળવીએ તો ક્રમ 1 ની અંદર વિષય છે તાર્કિક કસોટી તથા ડેટા ઇન્ટરપ્રિટેશન
જેના 30 ગુણના પ્રશ્નો અહીં પૂછવામાં આવશે। સેકન્ડ નંબરનો વિષય છે ગાણિતિક કસોટીઓ, જેની અંદર પણ 30 ગુણના પ્રશ્નો પૂછવામાં આવશે। 3 નંબરનો વિષય છે ભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહ, ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહેન્શનના પણ 30 ગુણના પ્રશ્નો પૂછવામાં આવશે। મિત્રો અહીં પાર્ટ એ ની અંદર કુલ 90 માર્ક્સના પ્રશ્નો પૂછવામાં આવશે। હવે આપણે પાર્ટ બી ના જે વિષયો છે તે જોઈએ તો પાર્ટ બી ની અંદર સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા અહીં પ્રશ્નો 120 ગુણના પૂછવામાં આવશે। તો મિત્રો અહીં પાર્ટ એ અને પાર્ટ બી બંને મળીને કુલ 210 માર્ક્સના પ્રશ્નો પૂછવામાં આવશે। હવે અહીં પસંદગીની વાત કરીએ તો આ 210 માર્ક્સની પરીક્ષામાંથી મેળવેલા ગુણના આધારે કેટેગરી પ્રમાણે મેરિટ યાદી તૈયાર કરી અને ઉમેદવારોની પસંદગી અહીં કરવામાં આવશે। એક્સ-રે ટેકનિશિયનની જગ્યામાં અરજી કરતા ઉમેદવારોએ એપ્લિકેશન ફી કેટલી ભરવાની છે તેની માહિતી જોઈએ તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવતી સીધી ભરતીની તમામ પરીક્ષાઓ માટે પરીક્ષા ફીનું ધોરણ નીચે મુજબનું રહેશે। મિત્રો અહીં જનરલ એટલે કે બિન અનામત વર્ગના ઉમેદવારોએ ₹500 પરીક્ષા ફી ભરવાની રહેશે, જ્યારે અનામત વર્ગના ઉમેદવારોએ ₹400 અહીં પરીક્ષા ફી ભરવાની રહેશે। આ પરીક્ષામાં ઉપસ્થિત રહેલા ઉમેદવારોને મંડળ દ્વારા પરીક્ષા ફી પરત કરવામાં આવશે। ઓનલાઈન પરીક્ષા ફી ભરવાની છેલ્લી તારીખ 1/7/2026 છે। ત્યારબાદ મંડળ દ્વારા કોઈ પણ સંજોગોમાં પરીક્ષા ફી સ્વીકારવામાં આવશે નહીં। મિત્રો અહીં હાઉ ટુ એપ્લાય તો એક્સ-રે ટેકનિશિયન વર્ગ 3 ની જગ્યામાં અરજી કેવી રીતના કરવાની છે તેની માહિતી જોઈએ તો જાહેરાતમાં અરજી કરવા માંગતા ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે। આ માટે ઉમેદવારોએ https://ojas.gujarat.gov.in પર તારીખ 15/6/2026 થી તારીખ 29/6/2026 દરમિયાન ઓનલાઈન અરજી કરવાની રહેશે। અરજીપત્રક ભરવા માટે ઉમેદવારોએ નીચે મુજબના સ્ટેપ અનુસરવા પડશે। તો જો તમે પોતાનું ફોર્મ પોતાની જાતે ઘરે બેસીને ભરવા માંગતા હોય તો અહીં આપવામાં આવેલા 10 સ્ટેપને તમારે અનુસરવાના રહેશે। પ્રથમ સ્ટેપની અંદર https://ojas.gujarat.gov.in વેબસાઇટ ઉપર તમારે જવાનું રહેશે। ત્યારબાદ ઓનલાઈન એપ્લિકેશન પર એપ્લાય પર ક્લિક કરવું અને GSSB સિલેક્ટ કરવું। નંબરના સ્ટેપમાં એક્સ-રે ટેકનિશિયન વર્ગ 3 સંવર્ગની જાહેરાતમાં ઉમેદવારી કરવા માટે જાહેરાતના સંવર્ગના નામ પર ક્લિક કરી એપ્લાય પર ક્લિક કરવું। ત્યારબાદ સ્ક્રીન પર મોર ડિટેલ અને એપ્લાય નાઉ ઓપ્શન ખુલશે, જેમાં મોર ડિટેલ પર ક્લિક કરવાથી વિગતવાર જાહેરાતની વિગતો જોવા મળશે, જે ઉમેદવારોએ પહોંચી જવી। 4 નંબરના સ્ટેપમાં એપ્લાય નાઉ પર ક્લિક કરવાથી નવી વિન્ડો ખુલશે, જેમાં સ્કીપ પર ક્લિક કરવાથી એપ્લિકેશન ફોર્મ ખુલશે, જેમાં સૌપ્રથમ પર્સનલ ડિટેલ ઉમેદવારે ભરવાની રહેશે। 5મા નંબરના સ્ટેપની અંદર પર્સનલ ડિટેલ ભરાઈ ગયા બાદ એજ્યુકેશનલ ડિટેલ ઉમેદવારે ભરવાની રહેશે। 6ઠા નંબરના સ્ટેપમાં ત્યારબાદ ઇન્શ્યોરમાં દર્શાવેલી શરતો સ્વીકાર્ય છે તે માટે તેમણે યસ પર ક્લિક કરવાનું રહેશે અને સેવ પર ક્લિક કરી અરજી પૂર્ણ રીતે ભરાઈ ગઈ છે। 7મા નંબરમાં સેવ પર ક્લિક કરવાથી એપ્લિકેશન નંબર જનરેટ થશે, તે ઉમેદવારે સાચવીને રાખવાનો રહેશે। 8મા નંબરના સ્ટેપમાં ઉમેદવારે માંગ્યા મુજબની સાઇઝમાં તાજેતરનો ફોટો અને સહી અપલોડ કરવાની રહેશે। મિત્રો 9મા નંબરના સ્ટેપમાં કન્ફર્મ એપ્લિકેશન પર ક્લિક કરો અને એપ્લિકેશન નંબર તથા બર્થડે ટાઈપ કર્યા બાદ ઓકે પર બેઝિક ડિટેલ અને કન્ફર્મ એપ્લિકેશન દેખાશે। જો ઉમેદવારની કોઈ ભૂલ થઈ હોય તો એડિટ કરી સુધારો કરી લેવો। ત્યારબાદ કન્ફર્મ એપ્લિકેશન પર ક્લિક કરવું। ત્યારબાદ કન્ફર્મ નંબર આવશે, તેને ઉમેદવારે સાચવીને રાખવાનો રહેશે। મિત્રો એપ્લિકેશન કન્ફર્મ થયા પછી તમારે તે જ પેજ ઉપરથી ઓનલાઈન એપ્લિકેશન ફી પે કરી દેવાની રહેશે। ત્યારબાદ જ તમારું ફોર્મ અહીં કન્ફર્મ થયેલું ગણવામાં આવશે। 10મા નંબરની અંદર કન્ફર્મ નંબર નાખીને ઉમેદવારે પોતાના અરજીપત્રકની પ્રિન્ટ કાઢી લેવાની રહેશે। મિત્રો એક્સ-રે ટેકનિશિયનની જગ્યામાં અરજી કરવા માટેની મહત્વની તારીખો અહીં આપવામાં આવી છે તે આપણે જોઈએ તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ છે 15/6/2026। ઓનલાઈન અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે 29/6/2026। ઓનલાઈન અરજી ફોર્મ ફી ભરવાની તારીખ છે 1/7/2026। હવે સંભવિત ઓનલાઈન પરીક્ષા ફી ટૂંક સમયમાં મંડળ દ્વારા પ્રકાશિત કરવામાં આવશે, તે ઉમેદવારોએ અહીં આપવામાં આવેલી વેબસાઇટ પર જોઈ લેવાની રહેશે। એક્સ-રે ટેકનિશિયનની જગ્યામાં અરજી કરવા માટેની મહત્વની લિંકોની વાત કરીએ તો જાહેરાત જોવા માટે તમારે gssb.gujarat.gov.in વેબસાઇટ પર જવાનું રહેશે। ઓનલાઈન અરજી કરવા માટે તમારે ojas.gujarat.gov.in નામની વેબસાઇટ ઉપર જવાનું રહેશે। મહત્વની નોંધ આપવામાં આવી છે કે ઉમેદવારોએ અરજીપત્ર ભરતા પહેલા ઓફિશિયલી જાહેરાત જરૂરથી જોવાની રહેશે, તેમાં આપવામાં આવેલી માહિતી આખરી ગણાશે। આ બ્લોકમાં આપવામાં આવેલી માહિતી મૂળ જાહેરાતને સંદર્ભમાં રાખીને લખવામાં આવેલી છે।
તો મિત્રો આ હતી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા એક્સ-રે ટેકનિશિયન વર્ગ 3 સંવર્ગની કુલ 246 જગ્યાઓ પર ભરતી કરવા માટેની જાહેરાતની માહિતી આપતો વિડીયો। મિત્રો આ જગ્યામાં માંગ્યા મુજબની શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા વગેરે જો તમે ધરાવતા હોય તો સમય મર્યાદામાં તમારે અહીં અરજી કરી દેવાની રહેશે। જો તમને આ જાહેરાતની માહિતી આપતો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી YouTube ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો। ધન્યવાદ, આભાર।